નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજકોટના ધોરાજીમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજકોટના ધોરાજીમાં સતત મેઘ મહેર જોવા મળી રહી છે। માત્ર 2 કલાકમાં પંથકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ છે। સ્ટેશન રોડ જમનાવડ રોડ પર વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાથી જેમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। માત્ર 2 કલાકમાં ચુડા પંથકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કરમડ ઝોબાડા મોજીદડ અને છત્રીયાડામાં વરસાદ ખાબક્યો। વેજલકા મીણાપુર અને વાણિયાબદરમાં ભારે વરસાદ પડ્યો છે। ચુડાના આસપાસના અનેક ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં વરસાદ ખાબક્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે। હવે ધાંગધ્રા શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદથી શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા હતા। મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। દર વર્ષે મુખ્ય બજારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે અને પાલિકા દ્વારા કરાતી પ્રી મોન્સૂન કામગીરી પણ પાણીમાં ગઈ છે। દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુકાનમાં પાણી ભરાતા લાખો રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થયો છે અને જે વેપારીઓ છે તેમને ભારે નુકસાન થયું છે। મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે બેડિયાડ ચોક યાજ્ઞિક રોડ યુનિવર્સિટી રોડ કાલાવર રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી હોય છે છતાં પાલિતાણા શહેરમાં જનતાને દોહડું અને બિન પીવા લાયક પાણી વિતરણ થઈ રહ્યું છે। નગરપાલિકા પાસે 2 ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે જે કામ કરતા નથી। આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે। પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેના શુદ્ધિકરણ તથા વિતરણમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને પાણીજન્ય રોગચાળો ન ઉદ્ભવે તે માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા દ્વારા માંગ કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગર સમર્પણ સોસાયટીના 7 ફ્લેટને તાત્કાલિક ખાલી કરતા વિવાદ સર્જાયો છે। જીએચબી દ્વારા પ્રથમ રિનોવેશન કરવામાં આવ્યું અને હવે બિલ્ડિંગ ખાલી કરવા બીએમસીને પત્ર લખ્યો। બીએમસી દ્વારા ફ્લેટ ધારકોને મકાન ખાલી કરવા હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને હવે સમગ્ર વિવાદ સર્જાયો છે અને સ્થાનિક લોકો દ્વારા બીએમસી નોટિસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। કૌભાંડીઓએ ગરીબ અને અભણ ખેડૂતોને તેમના સાણસામાં લીધા છે। તેઓએ રૂપિયાની જરૂરિયાત હોય તેવા અભણ અને ગરીબ ખેડૂતોને કૌભાંડનો એવી રીતે હિસ્સો બનાવી દીધો કે તેમને તેની ખબર પણ ન પડી। ત્યારે બેંક ખાતામાં 37 કરોડ કરતા વધારે વ્યવહાર થયા હતા। 37 કરોડના ટ્રાન્ઝેક્શન થતા આવકવેરા વિભાગે નોટિસ આપી હતી। તે સમયે ખબર પડી હતી કે આ કૌભાંડનો ભોગ બનનારા સામાન્ય લોકો અને ગરીબ છે। તેના પગલે આવકવેરા વિભાગ દ્વારા આખા કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરીના કુવાઓ પર રેડ પાડવામાં આવી છે। પ્રાંત અધિકારી ટીમને બાતમી મળી હતી કે જામવાડી ગામે કેટલાક આરોપીઓ ગેરકાયદેસર ખનીજ ચોરી કરવા કુવા કરી રહ્યા છે
જેથી પ્રાંત અધિકારીની ટીમ સાથે રેડ કરતા ગેરકાયદેસર 5 કુવાઓ મળી આવ્યા હતા. સાથે જ પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પરથી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરમાં જનસ્વરાજ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક આગેવાન તેમજ વેપારી કમલેશ કોટેચા વિરુદ્ધ શહેરના બી ડિવિઝન પોલીસ મથકે કરેલ ફરિયાદ મામલે રજૂઆત કરવામાં આવી છે. રાજકીય કિન્નાખોરી રાખી પોલીસે ઇરાદાપૂર્વક ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપના રાજકીય આગેવાનોના ઇશારે બી ડિવિઝન પોલીસે કમલેશ કોટેચાને ડરાવવા અને ધમકાવવા ફરિયાદ કરી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેમજ નિષ્પક્ષ તપાસ કરી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ફરિયાદી બની અને કમલેશભાઈ કોટેચા ઉપર જે ફરિયાદ કરવામાં આવી તો કોના ઇશારે ફરિયાદ દાખલ કરવામાં આવી એ આપ સૌ લોકો જાણી શકો છો. કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પેટમાં પાણી રેડાય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જનતા હવે જાગૃત થઈ રહી છે. એ જાગૃતતાના કારણે ક્યાંક ભાજપને ડર લાગી રહ્યો છે એટલે ખોટી ફરિયાદો કરાવી અને જનતાને અને અમારા લીડર અને કાર્યકર્તાઓને ડરાવવાનું કામ કરી રહી છે, જે તદ્દન ખોટું થઈ રહ્યું છે. તેના અનુસંધાનમાં કમલેશભાઈ કોટેચાએ ત્યાં જઈને મામલો થારે પાડ્યો અને પોલીસને એવું કહેવામાં આવ્યું કે મહાનગરપાલિકાના કોઈ પણ એન્જિનિયર કોન્ટ્રાક્ટરને તમે બોલાવી લો અને એમની જે પણ માંગ છે તે અહીંયા પૂરી કરી દો. એ અનુસંધાનમાં એ પછી જે બી ડિવિઝને પાછળથી જે કમલેશભાઈ કોટેચા માથે જે ફરિયાદ દાખલ કરવામાં આવી એ અમે રજૂઆત કરવા આવ્યા હતા કે જે અમે જન સ્વરાજ ગ્રુપ જે આ ખોટી ફરિયાદને અમે વખોડી કાઢી છીએ. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. કાર ચાલકે અલગ અલગ વાહનોને અડફેટે લીધા હતા. આ સાથે જ પોલીસે અકસ્માત કરનાર ચાલકને ઝડપી પાડ્યો છે. વઢવાણ ગેબન સાપીર સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. ચાલકે મોડી રાત્રે નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં બાળકી સહિત 3ને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રહે મેમકા તાલુકા વઢવાણવાળો પીધેલી હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ 3 જેટલા માણસોને ઈજા થવા પામેલ છે. આ માણસોને તાત્કાલિક સારવારમાં ખસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય એક ગુનો રજીસ્ટર કરવા પણ તજવીજ હાથ ધરેલ છે. જામનગર ખાતે નદીપા રોડ નજીક સીધી બાદશાહ સમાજની ઓફિસમાં આગેવાનોમાં બોલાચાલી થઈ હતી. આ સાથે જ બોલાચાલી બાદ માથાકૂટ સર્જાઈ હતી, જેમાં 2 વ્યક્તિ ઘાયલ થયા હતા. ત્યારબાદ જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગીર સોમનાથમાં ઉનાના નાંદરખા ગામે યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો, જે મામલે ઉના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. આ સાથે જ મૃતક યુવાન સ્થાનિક નાંદરખા ગામનો જ હોવાનું બહાર આવ્યું છે. મૃતદેહને પીએમ ખાતે મોકલવામાં આવ્યો છે. તેમજ ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં સિટી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ છે. આગામી દિવસોમાં મહોરમના તહેવાર નિમિત્તે ફ્લેગ માર્ચ યોજાઈ છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ લોકો જાળવે તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ સિટી પીઆઈ ગોસ્વામી સહિતનો સ્ટાફ શહેરના મુખ્ય માર્ગ પર નીકળ્યા હતા. સોમનાથ ટ્રસ્ટે ગીર સોમનાથના 300 ક્ષય દર્દીઓને 2400 કિલો પોષણયુક્ત આહાર સામગ્રી વિતરણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને ક્ષય નિર્મૂલન વિભાગ સાથે સંકલન કરીને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર, તાલાલાના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ 6 મહિનામાં 14400 કિલો પૌષ્ટિક આહાર સામગ્રી વિતરણ કરશે. અહીંયા આપણે સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ જિલ્લાના 300 જેટલા ટીબી પેશન્ટ્સને આજે નિક્ષય મિત્ર બનીને એમને લગભગ 9 કિલો રાશન, જેમાં તમામ પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ થાય છે. જેમાં મગ છે, ચણા છે, સોયાબીન છે, સિંગદાણા છે, તેલ છે, તુવેરની દાળ છે,
આ પ્રકાર કુલ 9 કિલોનું રાશન જે 1 મહિના માટે પર્યાપ્ત છે તે રાશન આજે એમને આપવામાં આવ્યું છે અને આ પ્રોટીનયુક્ત આહાર હોવાથી તેમની જે ટ્રીટમેન્ટ છે એમાં એમને સ્વસ્થ થવામાં ઝડપ આવશે અને આવી જ રીતે આપણે અન્ય લોકોને પણ આવી એક આપણે અપીલ કરીએ છીએ. ત્યારે વધુ સમાચાર દ્વારકાના જામ ખંભાળિયા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં પાલિકાની ટીપર વાન ખોરવાઈ છે. તો સમાચાર સામે આવ્યા દ્વારકાના જામ ખંભાળિયા ખાતેથી, જેમાં પાલિકાની ટીપર વાન ખોટકાઈ છે. ભર બજારે ચલી યાર ધક્કા મારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં કચરો લેવા આવતી ટીપર વાન અચાનક બંધ પડી હતી. રામનાથ સોસાયટીમાં ટીપર વાન બંધ થતા જુગાડ કરવામાં આવ્યો હતો. અમરેલીની ગોકુલનગર સોસાયટીની મહિલાઓ વિફરી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જેમાં ગોકુલનગરની જે મહિલાઓ છે તે વિફરી છે. પાલિકાના ડમ્પિંગ યાર્ડ ખાતે ટ્રેક્ટરો રોકવા પહોંચી હતી. ત્યાં ડોર ટુ ડોર કચરો લઈ ઠાલવતા ટ્રેક્ટરોને રોક્યા હતા અને હવે જે મહિલાઓ છે તે રણચંડી બની છે અને રહેણાંક વિસ્તારમાં ગંદકીથી ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. મહિલાઓએ વિરોધ કરીને ડમ્પિંગ યાર્ડ ફેરવવા માંગ કરી છે. અમરેલીથી આ સમાચાર સામે આવ્યા. ગોકુલનગર વિસ્તારની મહિલાઓ હવે વિફરી છે અને જો ડમ્પિંગ યાર્ડ નહીં ફેરવાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. સાવરકુંડલા ચોકડી પર રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. નામ છે સાગરભાઈ મેવાડા. અમે લોકો અંદાજે 40 વર્ષથી અહીં રહી છીએ ને 10 વર્ષથી અહીંયા ડટી અમરેલીની આવેલી છે. અમરેલીનો તમામ કચરો અહીંયા આવે છે અને ત્યાં બીજે કોઈ જાતો નથી. આ સિટીમાં નાખવાની કોઈ વસ્તુ નથી, આને બારોબાર નાખવાની વસ્તુ છે. અંદાજે 1500 થી 1000 થી 1500 માણસો અહીંયા રહી છે. બધા નાના વર્ગના માણસો રહી છે જે રોજનું લઈને રોજ કરીને ખાય છે. નગરપાલિકામાં ત્યાં તમે જાઓ તો ત્યાં કોઈ અધિકારી કે હાજર રહેતા નથી. શું તમારું નામ છે અને શું તમારે સમસ્યા? જ્યોતિ સોલંકી નામ છે મારું. અમરેલી ગામ છે, ગોકુલનગર વિસ્તાર. શું સમસ્યા થાય? સમસ્યા એમ છે કે નગરપાલિકા અમારું કોઈ સાંભળતી નથી. નગરપાલિકામાં રજૂઆત કરવા જાય તો ખુલ્લા બાયણા મૂકીને બધા અધિકારીઓ ભાગી જાય. અમારે ત્યાં જઈને ધક્કો થાય અને આખી પછી 100 માણસ જીવાય તો 2 માણસના ફોટા આવે. બરોબર? તમે ટ્રેક્ટર રોક્યું છે, શું કારણ છે? કારણ ઈ છે અમને સાહેબ ગંદકી થાય છે. નકર એના જો દટ્ટી કાયદેસર હોય, એની પાસે કાયદેસરના કાગળિયા હોય, કાયદેસર દટ્ટી હોય એની અને લીગલી દટ્ટી હોય એની પાસે તો કોર્ટમાં નથી આવતો કાગળિયા લઈને. બરોબર? અને શું તમારું નામ છે અને શું સમસ્યા થાય છે? મારું નામ મીનાબેન કિશનભાઈ ગાંગડિયા છે. અહીંયા આ ડટી કચરો નાખે છે. અમારા છોકરા માંદા પડે છે. અમારે નથી રહેવાતું. 15 વર્ષ આ છે. હું તો 5 વર્ષ આવી છું, ત્યાં ભાડું છું તો અમારા ઘર પાસે ઢગલા કરી ગયા છે. આ નાના છોકરા નિશાળમાં હાલી નથી શકતા તોય ત્યાંથી જાય છે. બસો વાળા હાલી આવતા નથી, એમ લેવા નથી આવતા. એમ કહે છે કે ના અમે અહીંયા ન આવી એમ. તો અહીંથી મિલ પાસેથી આ છોકરા હાલી નથી શકતા હસોડા. એટલી સમસ્યા છે ને આ ડટી અહીંથી જાવી જોઈએ. અમારે આ નથી આ સહન થતું. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પાસે અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માતના સમાચાર સામે આવ્યા. નારિયેળ ભરેલ બોલેરો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી હતી. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી અને બોલેરો ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જ્યારે પોલીસ દ્વારા અકસ્માત અને ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આતંક મચાવનાર હવે ઝડપાઈ ગયા છે. તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આતંક મચાવનાર હવે ઝડપાઈ ગયા છે. વેસુ પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વેસુ વિસ્તારમાં આતંક મચાવનાર 3 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. કાર પાર્કિંગ બાબતે 2 યુવકોને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જાહેરમાં જ 3 લોકોએ આતંક મચાવ્યો હતો.
પાર્કિંગ બાબતે નજીવી બાબતમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો અને વેસુ વિસ્તારમાં આતંક મચાવનાર 3 લોકોને હવે પોલીસે ઝડપી પાડ્યા છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે વેસુ પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. ઘટના બની હતી, આરોપીની ધરપકડ શા માટે થઈ હતી મારામારી? વેસુ પોલીસ સ્ટેશનમાં 317/25નો ગુનો 29 તારીખે નોંધાયેલો હતો, જેમાં 2 પક્ષે સામસામે ફરિયાદ લેવામાં આવી હતી. 300 BNSS એટલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2)/6B હેઠળ, જેમાં ફરિયાદી ફેનિલભાઈ પટેલ જે હતા તેમાં 4 આરોપી હતા, જ્યારે 4ની અટક કરી છે. કારણ એ હતું કે રોડ પર ગાડી હટાવવાની બાબતે માથાકૂટ થઈ હતી. એના બાદ સામા પક્ષે પણ ફરિયાદ નોંધી હતી, જેમાં ગુલશન મિશ્રા ફરિયાદી હતા અને તેમાં પણ 4 આરોપી હતા, તેમાં પણ 2 આરોપીની અટક. સમાચાર ભાવનગરના સિહોર ખાતેથી સામે આવી રહ્યા છે. સિહોર પાલિકામાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. તો આ સમાચાર સામે આવ્યા. સિહોર નગરપાલિકાના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે અને નગરસેવક ઇન્દુબેન સોલંકીએ રાજીનામું આપ્યું છે. વોર્ડ 5માંથી ચૂંટણી જીત્યા આ મહિલા કોર્પોરેટર બન્યા હતા. આંતરિક વિવાદ તથા નારાજગી હોવાનું સામે આવ્યું છે અને આ મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. ચીફ ઓફિસરને રાજીનામું ધરી દેતા ખળભળાટ મચ્યો છે. ભાવનગરના સિહોરથી આ સમાચાર સામે આવ્યા. પાલિકાના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. નગરસેવક ઇન્દુબેન સોલંકીએ રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપતા હવે ખળભળાટ ફેલાઈ ગયો છે. વોર્ડ 5માંથી ચૂંટણી જીત્યા હતા આ મહિલા કોર્પોરેટર. આંતરિક વિવાદ તથા નારાજગી હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને રાજીનામું આપ્યું હોય તેવી પણ શક્યતાઓ છે અને ચીફ ઓફિસરને રાજીનામું ધરી દેતા ખળભળાટ મચ્યો હતો. મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. સિહોર નગરપાલિકાના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું. હું ઇન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર 5ના સભ્ય પદેથી બોલું છું. હું રાજીનામું આપું છું. તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થતી તે બાબતે હું રાજીનામું આપું છું. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. ગેલેરી ધરાશાયી થતા અફરાતફરી મચી હતી. તો સમાચાર સુરતથી સામે આવ્યા છે. ગેલેરી ધરાશાયી થઈ છે. તો આ ગેલેરી ધરાશાયી થવાના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. ગેલેરી ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે પાર્લે પોઈન્ટના લાસેસ એપાર્ટમેન્ટની ઘટના છે. પહેલા માળની ગેલેરી અચાનક ધરાશાયી થઈ છે. ત્યારે બનાવને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સુરતમાં કુખ્યાત નાસિર પઠાણની ધરપકડ કરવામાં આવી છે. તો આ સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં કુખ્યાત આરોપી નાસિર પઠાણની ધરપકડ કરવામાં આવી છે. રઠવા વિસ્તારમાંથી નાસિર ઉર્ફે સુરતીની ધરપકડ કરવામાં આવી. ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી અને આરોપી નાસિર ખાનની જમીનમાં હથિયારો દાટ્યા હતા. કુખ્યાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી ઇદ્રીસ સઈદ મલિક નામનો હતા. એની પાસેથી દેશી બનાવટના 2 હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું. નાસિર ખાન પઠાણ એને રાખવામાં. સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરત આરોગ્ય વિભાગ સાથે મળી હોટેલ રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરી વાસ્તવિકતા લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો. હોટેલના રસોડાની પણ આરોગ્ય વિભાગ સાથે મળી કઈ કંપનીનું પનીર વપરાય છે, કઈ કંપનીનું બટર અને ચીઝ વપરાય છે તેની ચકાસણી બતાવી હતી.
સુરતી લાલાઓ આમ તો ખાણીપીણી માટે જ જાણીતા છે. ખાણીપીણી માટે શોખીન સુરતી લાલાઓ રેસ્ટોરન્ટ, હોટલ, દુકાનો, ધાબા દરેક જગ્યાની ઉપર જઈને ખાણીપીણીની મજા મારતો છે. પરંતુ આ ખાણીપીણીમાં સૌથી વધારે જો ચસ્કો જબાનને લાગતો હોય ને તો એ છે પનીર અને ચીઝનો. પરંતુ આ પનીર અને ચીઝ શું ઓરિજિનલ હોય છે? શું રિઝનેબલ ભાવે હોય છે? શું દુકાનદાર કહો કે પછી હોટલ કે રેસ્ટોરન્ટ તેઓ સરકારના પરિપત્રનો તેના નિયમોનું પાલન કરે છે કે ખરી? મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે કેનાલ રોડ ખાતે આવેલી એક હોટલ ખાતે. આ હોટલ ખાતે અંદર જઈને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવશે. ગુડ આફ્ટરનૂન સર. આપણે આ હોટલમાં એન્ટર તો થયા છે, પરંતુ આ સરથી આપણે વાત કરીને જાણશું. સર, સરકારના જે નિયમો હોય છે એ નિયમોનું પાલન કેટલું થાય છે અને કેટલું નહીં? જે રીતના પનીર હોય, ચીઝ હોય કે તમે કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુઓ વાપરો છો, નથી વાપરતા, તે માટેનો એક પરિપત્ર જાહેર થયો હતો. શું એનું નિયમોનું પાલન થાય છે? થાય છે ને મેમ. અહીંયા છે બધું તેલ, ઓઇલ બધું અહીંયા લખેલું છે. તો પણ આ સરકાર જે કહે છે અમે લોકો એમની માપ અનુસાર ચાલીએ છીએ અહીંયા, બરાબર. બાકી જે સાફ સફાઈ લીધે બધું મહિનામાં દર મહિના અહીંયા આયા જ કરે છે સરકાર. આપણે બતાડી દઈએ. એટલે આ સરનું જે કહેવું છે, આ પરિપત્ર હું બતાવવા માંગીશ. જે રીતના આ પરિપત્ર અહીંયા લગાડવામાં આવ્યો છે, વ્યવહારિક છે કે દરેકને નિયમોનું પાલન કરવાનું સ્ટ્રિક્ટ આદર છે. અહીં બનાવવામાં આવતો ખોરાક પ્યોર સિંગ તેલ અને કપાસિયા તેલમાંથી બનાવવામાં આવતો હોય છે એવું સ્પષ્ટ લખેલું છે. અહીં બનાવવામાં આવતો ખોરાક ઉપર અમૂલ બટર અને અમૂલ ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. આ હોટલની અંદર જે નિયમોનો પરિપત્ર છે એ રીતનું લખવામાં આવ્યું છે. હવે આ હોટલની અંદર જવાનો આપણે પ્રયાસ કરીશું. વ્યવહારિક છે કે હોટલ છે એટલે કસ્ટમર્સ તો હશે જ, ખાણીપીણી માટે લોકો આવતા જ હશે. અને આ રહ્યા કસ્ટમર તો અહીં જોવા મળી જ રહ્યા છે. આ પનીર તોડીને પનીર કઈ ગુણવત્તાનું છે જે આ આરોગ્ય અધિકારી તપાસ કરતા હોય ને તે રીતના તેઓ તપાસ કરી રહ્યા છે કે જો એની અંદર થોડો ઘણો પણ ફેટ જણાય ને આ ફેટને લઈને કાર્યવાહી કરવામાં આવે છે. આ સેમ્પલો લેવામાં આવે છે. સુરતના કેનાલ રોડ ખાતે આવેલા લારી ગલ્લા તેમજ ખાણીપીણીની દુકાનોમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરતમાં કેટલાક વેપારીઓ દ્વારા વધુ નફો કમાવાની લાઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. નિયમોને નેવે મૂકી માત્ર કમાણી કરવામાં વેપારીઓ લાગ્યા હોય તેમ અવ્યવસ્થા જોવા મળી હતી, જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા લારી ગલ્લાવાળાને નોટિસ આપવા સાથે સરકારના નિયમોનું પાલન થાય તે અંગે સમજણ આપવામાં આવી હતી. ખાણીપીણી માટે લોકો લારી ગલ્લાઓ કહો, રેસ્ટોરન્ટ કહો, હોટલ કહો, તમામ જગ્યાએ જતા હોય અને જીભને ચપકારા લાગે ને એવું ચીઝ, બટર તમામ વસ્તુઓ આરોગતા હોય, પનીર છે. પરંતુ આ તમામ વસ્તુઓ જે આવે છે, જે આરોગવામાં આવે છે, આ વસ્તુઓ વ્યાજબી ભાવે લોકોને મળે છે? દુકાનદારો દ્વારા જે લોકોને આપવામાં આવે છે એનો શું વ્યાજબી પ્રાઇસ લેવાય છે કે ખરેખર એની ગુણવત્તા સારી હોય છે? તો મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે સુરતનો જે પાલ કેનાલ રોડ છે ત્યાં. આ પાલ કેનાલ રોડ ખાતે આજે લારીઓ ચાલી રહી છે. આ લારીઓ બતાવવા માંગીશ જ્યાં ચીઝ, પનીરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં આરોગ્ય વિભાગની જે ટીમ છે એ અહીં જોવા મળી રહી છે અને અહીં તપાસ કરી રહી છે. ચોખ્ખાઈ છે કે નહીં, કઈ રીતનું અહીંયા કામ થઈ રહ્યું છે, કયું ચીઝ વપરાય છે, કયું પનીર વપરાય છે, એની પણ તપાસ અહીં કરવામાં આવી રહી છે. ભાઈ જે છે એ ચીઝ ખોલી રહ્યા છે અને આ ચીઝ કઈ કંપનીનું છે અને શું છે એની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ કંપનીનું છે, ઓરિજિનલ છે, એક્સપાયર ડેટ છે કે નહીં એને પણ જોવામાં આવી રહી છે. ત્યારે આની ડેટ આપણે પણ જોઈએ કે આની ડેટ કઈ છે. ભાઈ ચાલો, એની તો 26 ડેટ આપવામાં આવી છે, એટલો અર્થ એ છે કે ભાઈ આ એક્સપાયર્ડ નથી. અને કંપની પણ જોવા મળી રહી છે. દિલેશ, આરોગ્ય અધિકારી સાથે વાત કરીશું. બેન, અહીંયા કેનાલ રોડ પર આપણે આવ્યા છીએ. અહીંયા લારી ગલ્લાઓ ચાલે છે. લોકો ખાણીપીણીના સુરત ખાતે શોખીન હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા શું ચકાસણી કરવામાં આવી રહી છે? હમણાં લારીઓ પર કયું ચીઝ, કયું બટર, પનીર કયું વપરાઈ રહ્યું છે એ ચકાસણી કરીએ છીએ. જો અમને જરૂર જણાય ખરાબ ક્વોલિટીનું વાપરતો એનો નાશ કરાવી દઈએ છીએ. સેમ્પલો લેવામાં આવ્યા છે, સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને સેમ્પલોમાં જો કંઈક ક્ષતિ જણાય તો તેને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું પાલન કેટલું થાય છે? જો એમના માથા પર હેડ પણ નથી દેખાતી, હા, હેરકેપ નથી, એના માટે અમે એમને કરી નોટિસો આપીશું અને જરૂર જણાય તે પ્રમાણેની સૂચના એ પહેલા આપવાની અને નોટિસે આપવાની હોય છે. અંદર સરકાર
સરકારના નીતિ નિયમોને ગોળીને આ દુકાનદારો માત્ર કમાવામાં લાગી ગયા છે, જેનો પર્દાફાશ કહો કે પછી જેનો ખુલાસો કહો, મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આરોગ્ય વિભાગની ટીમની કામગીરી સાથે રાખવામાં આવ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।